મારા રામદેવપીનો મારા પ્રભુનો જય જયકાર જય જયકાર જય જયકાર. હું આજે એવી સારી એક વાત કરવા જઈ રહ્યો છું. કદાચ મારા જેવો કોઈ ભિક્ષુક ગામમાં ભિક્ષા માંગવા જતો હોય, ભિક્ષા લેવા જતો હોય, ત્યારે એ ભિક્ષુક આશરે એમ કે 10 ઘર ફરી વળતો હોય, 10 ઘર વધારે લેતો, 10 ઘર લેતો. ત્યારે કોઈ ઘર, કોઈ દાન આપનાર વ્યક્તિ, ભિક્ષા આપનાર વ્યક્તિ ભિક્ષુકને કોઈ ઘર એવું હોય તો એને જોઈને દરવાજો બંધ કરી લે, ભાઈ ટાઈમ નથી અત્યારે જાઓ આગળ. તો ભિક્ષુકે દુઃખ ન લગાડવું જોઈએ, દુઃખ ન લગાડવું જોઈએ. પણ બીજા દિવસે ભિક્ષુકે જ્યારે પાછો ભિક્ષા લેવા ત્યાં આવે ત્યારે એ ઘર પણ ભિક્ષા લેવી જ જોઈએ, જવું જોઈએ. આપે ન આપે એનો કોઈ મતલબ નથી, પણ આપણે આપણો નિયમ તજવો ન જોઈએ, કારણ કે એમાં બહુ મહત્વ ભરેલી વાત છે. અને તમે ફરીથી આવો ત્યારે કદાચ દરવાજો બંધ હોય, ખુલ્લો હોય, ઊભા રહ્યા હોય, અરે તમે દરવાજે ખુલ્લો હોય કે બંધ હોય, તમે ત્યાં જઈને આવી જાઓ, એના ઘર આગળ આવી ગયા, એના દરવાજે આવી ગયા, અને પછી કદાચ દરવાજો બંધ હોય તમે નીકળી જાઓ, તો તમારું એમ કહેવાય કે ઋણ, આપણે ઋણી બની જઈએ છીએ. અને આપણે એમને એમ થાય કે આજે ભિક્ષુકને હું આપી નથી શક્યો, ભિક્ષા નથી આપી શક્યો, તો ભિક્ષુકે કોઈ દિવસ દુઃખ ન લગાડવું જોઈએ. કારણ કે ભિક્ષુક રીતે એની રીતે મસ્તીમાં, પેલા તો આગળના ભિક્ષુકો હતા ને, 5 ઘર એટલે 5 ઘર, સંન્યાસ ભોગવતા સંન્યાસી એ એમને ગુરુ મહારાજ મોકલે ભિક્ષા લેવા કે જાઓ ભાઈ 5 ઘરની ભિક્ષા લઈને આવવાની, અને 5 જ ઘરની ભિક્ષા. આજકાલ ભિક્ષાઓ માગવા વાળા ઘણા 10 ઘર ફરે, 15 ફરે, આખું ગામ ફરે. એને ભિક્ષુક નથી કહેવાતો, એને ખાલી માગણ કહેવાય. માગવામાં ભિક્ષામાં તફાવત છે. જે 5 ઘરની ભિક્ષા લે છે, જે 10 ઘરની ભિક્ષા લે છે, એને અતિશય પુણ્ય પ્રાપ્ત થાય છે. એનું લીધેલું જે લેવા વાળો વ્યક્તિ છે એનું પણ પુણ્ય સામે મળે છે, અને સામાનું આપવા વાળાનું પણ એને પુણ્ય મળે છે. એટલે આવું બધું છે ભિક્ષામાં. આવા મહાપુરુષોના શબ્દો છે, મારા નથી. સદગુરુએ કીધું હોય કે 5 ઘર એટલે 5 ઘર. પણ અત્યારે તો અમદાવાદમાં તો આપણે ભલે જેને જે રીતે લેતા હોય, એની કઈ આપણેથી કોઈ પ્રિય નથી, લેવું જોઈએ. પણ નિયમ આવો છે. જય અલગધણી, જય રામદેવજી.